ડીસા શહેરમાં તાજેતરમાં બોલેરો કાર અને બાઇક ચોરી બાદ આજે વધુ એક બાઇકની ઉઠાંતરી થવા પામી છે। શહેરમાં જાહેરમાં સીસીટીવીના અભાવે વાહન ચોર ટોળકી સક્રિય બની છે। ડીસામાં 2 દિવસ અગાઉ ગાયત્રી મંદિર પાસેથી બોલેરો કાર તેમજ 3 હનુમાન મંદિર પાસેથી બાઇકની ચોરી થયા બાદ આજે શહેરના પશુ બજાર નાસ્તા હાઉસમાંથી વધુ એક બાઇકની ઉઠાંતરી થઈ છે, જેમાં પશુ બજાર વિસ્તારમાં નાસ્તાની લારી ચલાવતા અને ડીસાની કૃષ્ણા વિલા સોસાયટીમાં રહેતા સુનિલ કુમાર ઉર્ફે સોનુ વિજયકુમાર સોનકર પોતાનું બાઇક નાસ્તાની લારીની આગળ મૂકેલું હતું, ત્યારે કોઈ શખ્સ તેઓની નજર ચૂકવી બાઇક ઉઠાંતરી કરી ગયો હતો, જે અંગે તેઓએ ડીસા શહેર દક્ષિણ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી છે। ડીસા શહેરમાં નગરપાલિકા દ્વારા લગાવવામાં આવેલા સીસીટીવી કેમેરા છેલ્લા ઘણા સમયથી બંધ હાલતમાં હોવાથી વાહન ચોર ટોળકી સક્રિય બની રહી હોવાનો મત શહેરીજનોમાં પ્રવર્તી રહ્યો છે। ડીસાના પશુ બજારમાં શિવાલિકા શોપિંગ કોમ્પ્લેક્સમાં આવેલી એ દુકાન ગેરકાયદેસર હોવાનું ચર્ચાસ્પદ બનેલું છે। શિવાલિકા શોપિંગમાંથી પશુ બજારમાં જવા આવવા માટેનો જે માર્ગ તૈયાર કરવામાં આવેલો છે, તેમાં એક આખા માર્ગને આ નાસ્તાની લારી દ્વારા ગેરકાયદેસર રીતે બ્લોક કરી દેવામાં આવ્યો હોવાની અગાઉ પણ ચર્ચા થયેલી છે।